આરાફાતના દિવસે આ તસ્બીહ પડવાની તાકીદ કરવામાં આવેલ છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ. શરૂ કરું છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે. સુબહાનલ્લાહ, અલ્લાહ પાક છે દરેક વસ્તુની પહેલા, અને સુબહાનલ્લાહ દરેક વસ્તુ પછી, અને સુબહાનલ્લાહ દરેક વસ્તુની સાથે, અને સુબહાનલ્લાહ આપણો રબ બાકી રહેશે અને દરેક વસ્તુ ફના થઈ જશે. અને સુબહાનલ્લાહની આ તસ્બીહ જે તસ્બીહ કરનારાઓની તસ્બીહ કરતા પહેલા પણ ઘણી બધી રીતે અફસલ છે. અને સુબહાનલ્લાહની આ તસ્બીહ જે તસ્બીહ કરનારાઓની તસ્બીહ કરવા પછી પણ ઘણી બધી રીતે અફસલ છે. અને સુબહાનલ્લાહની આ તસ્બીહ જે તસ્બીહ કરનારાઓની તસ્બીહ કરવા સાથે પણ ઘણી બધી રીતે અફસલ છે. અને સુબહાનલ્લાહની આ તસ્બીહ જે તસ્બીહ કરનારાઓની તસ્બીહ કરતા ઘણી બધી રીતે અફસલ છે. અમારા બાકી રહેનાર રબ માટે જ્યારે દરેક વસ્તુ ફના થઈ જશે. અને સુબહાનલ્લાહની આ તસ્બીહ જેની ગણતરી ન થઈ શકે, અને જે જાણી ન શકાય, અને જે ભૂલાઈ ન શકે, અને જે જૂની ન થાય, અને જે ફના ન થાય, અને જેનો કોઈ અંત નથી. અને સુબહાનલ્લાહની આ તસ્બીહ જે કાયમ રહેવા અને બાકી રહેવા સાથે કાયનાતના વર્ષોમાં અને જમાનાઓમાં, મહિનાઓમાં અને દુનિયાના દિવસોમાં અને રાત અને દિવસના કલાકોમાં હંમેશા રહે. અને સુબહાનલ્લાહ હંમેશાને માટે અને હંમેશાની સાથે આ તસ્બીહ કે જેની સંખ્યા ગણી ન શકાય, અને જેનો સમય તેને ખતમ ન કરી શકે, અને જેનો અંત તેને કાપી ન શકે, અને બરકતવાળો જે અલ્લાહ જે બહેતરીન ખાલિક છે. લા ઇલાહા ઇલ્લલ્લાહ, અલ્લાહ સિવાય કોઈ માબૂદ નથી દરેક વસ્તુની પહેલા, અને લા ઇલાહા ઇલ્લલ્લાહ દરેક વસ્તુની પછી, અને લા ઇલાહા ઇલ્લલ્લાહ દરેક વસ્તુની સાથે, અને લા ઇલાહા ઇલ્લલ્લાહ આપણો રબ બાકી રહેશે અને દરેક વસ્તુ ફના થઈ જશે. અને લા ઇલાહા ઇલ્લલ્લાહની આ તસ્બીહ જે તસ્બીહ કરનારાઓની તસ્બીહ કરતા પહેલા પણ ઘણી બધી રીતે અફઝલ છે. અને લા ઇલાહા ઇલ્લલ્લાહની આ તસ્બીહ જે તસ્બીહ કરનારાઓની તસ્બીહ કરવા પછી પણ ઘણી બધી રીતે અફઝલ છે. અને લા ઇલાહા ઇલ્લલ્લાહની આ તસ્બીહ જે તસ્બીહ કરનારાઓની તસ્બીહ કરવા સાથે પણ ઘણી બધી રીતે અફઝલ છે. લા ઇલાહા ઇલ્લલ્લાહની આ તસ્બીહ જે તસ્બીહ કરનારાઓની તસ્બીહ કરતા ઘણી બધી રીતે અફઝલ છે. અમારા બાકી રહેનાર રબ માટે જ્યારે દરેક વસ્તુ ફના થઈ જશે. અને લા ઇલાહા ઇલ્લલ્લાહની આ તસ્બીહ જેની ગણતરી ન થઈ શકે, અને જે જાણી ન શકાય, અને જે ભૂલાઈ ન શકે, અને જે જૂની ન થાય, અને જે ફના ન થાય, અને જેનો કોઈ અંત નથી. અને લા ઇલાહા ઇલ્લલ્લાહની આ તસ્બીહ જે કાયમ રહેવા અને બાકી રહેવા સાથે કાયનાથના વર્ષોમાં અને જમાનાઓમાં, મહિનાઓમાં અને દુનિયાના દિવસોમાં અને રાત અને દિવસના કલાકોમાં હંમેશા રહે. અને લા ઇલાહા ઇલ્લલ્લાહ હંમેશાને માટે અને હંમેશાની સાથે આ તસ્બીહ કે જેની સંખ્યા ગણી ન શકાય, અને જેનો સમય તેને ખતમ ન કરી શકે, અને જેનો અંત તેને કાપી ન શકે,
અને બરકતવાળો છે અલ્લાહ જે બહેતરીન ખાલિક છે. અલ્લાહુ અકબર દરેક વસ્તુની પહેલા અને અલ્લાહુ અકબર દરેક વસ્તુની પછી અને અલ્લાહુ અકબર દરેક વસ્તુની સાથે અને અલ્લાહુ અકબર આપણો રબ બાકી રહેશે અને દરેક વસ્તુ ફના થઈ જશે. અને અલ્લાહુ અકબરની અને અલ્લાહ સૌથી મહાન છે. આ તસ્બીહ જે તસ્બીહ કરનારાઓની તસ્બીહ કરતા પહેલા પણ ઘણી બધી રીતે અફઝલ છે. અને અલ્લાહુ અકબરની આ તસ્બીહ જે તસ્બીહ કરનારાઓની તસ્બીહ કરવા પછી પણ ઘણી બધી રીતે અફઝલ છે. અને અલ્લાહુ અકબરની આ તસ્બીહ જે તસ્બીહ કરનારાઓની તસ્બીહ કરવા સાથે પણ ઘણી બધી રીતે અફઝલ છે. અને અલ્લાહુ અકબરની આ તસ્બીહ જે તસ્બીહ કરનારાઓની તસ્બીહ કરતા ઘણી બધી રીતે અફઝલ છે. અમારા બાકી રહેનાર રબ માટે જ્યારે દરેક વસ્તુ ફના થઈ જશે અને અલ્લાહુ અકબરની આ તસ્બીહ જેની ગણતરી ન થઈ શકે અને જે જાણી ન શકાય અને જે ભૂલાઈ ન શકે અને જે જૂની ન થાય અને જે ફના ન થાય અને જેનો કોઈ અંત નથી. અને અલ્લાહુ અકબરની આ તસ્બીહ જે કાયમ રહેવા અને બાકી રહેવાની સાથે કાયનાતના વર્ષોમાં અને જમાનાઓમાં મહિનાઓમાં અને દુનિયાના દિવસોમાં અને રાત અને દિવસના કલાકોમાં હંમેશા રહે. અને અલ્લાહુ અકબર હંમેશા હંમેશાને માટે અને હંમેશાની સાથે આ તસ્બીહ કે જેની સંખ્યા ગણી ન શકાય અને જેનો સમય તેને ખતમ ન કરી શકે અને જેનો અંત તેને કાપી ન શકે અને બરકતવાળો છે અલ્લાહ જે બહેતરીન માલિક છે. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ વઅજ્જિલ ફરજહુમ.